35 વીઘાનો શેડ બનતો હોય એવું કદાચ એશિયામાં પહેલું આપણું ગોંડલ યાર્ડ હશે. એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત પૂર્વ સાંસદ, આજ યાર્ડના પૂર્વ ચેરમેન અને ભારતીય જનતા પાર્ટીના હવે તો મારા નેતા ગણાય ને, ઉપપ્રમુખ છે, અમે તમારા કાર્યકર્તા છીએ, પણ સદૈવ હસતા ને આધ્યાત્મ ધર્મ અને સેવા માટે સતત તત્પર, કોઈ પણ જ્ઞાતિ જાતિમાં સર્વસ્વીકૃત નામ એ જો ગોતવા જઈએ આપણે તો રમેશભાઈનું બે ધડક આપણે કહી શકીએ. રમેશભાઈ ધડુક એના વ્યવહારથી જેમણે સ્વીકૃતિ મેળવી છે, ઉપાધ્યક્ષ ભાઈ શ્રી રમેશભાઈ ધડુક, યાર્ડના ચેરમેન, જિલ્લાના પ્રમુખ ભાઈ શ્રી અલ્પેશભાઈ, ભાઈ શ્રી ગણેશભાઈ જાડેજા, ભાઈ શ્રી કિશોરભાઈ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, મગનભાઈ, અશ્વિનભાઈ, બાબુભાઈ, અશોકભાઈ, સૌ પદાધિકારી, યાર્ડના સૌ ડિરેક્ટરશ્રીઓ, અને હમણાં બાપાએ કહ્યું ને કે અશોક મરેરા યુવા મોરચામાં કારોબારી સભ્ય હતો, હું પ્રદેશનો પ્રમુખ હતો 2006 થી 9 સુધી. એવા અમારા સાથી ભાઈ શ્રી અશોકભાઈ પીપળિયા, કોઈનું નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો, કારણ કે આ જિલ્લાનો પ્રભારી પણ રહ્યો છું, યુવા મોરચામાં રહ્યો, પ્રદેશ પ્રમુખ રહ્યો, એટલે આખા જિલ્લાને ગોંડલને ને દરેક તાલુકાને બરાબર રીતે સમજું છું. સૌ ખેડૂત ભાઈઓ, વેપારીઓ, આજે આનંદની વાત છે કે 26મી જાન્યુઆરી આપણું પ્રજાસત્તાક પર્વ ગણતંત્ર દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે. જેતપુર મુકામે આખા રાજકોટ જિલ્લાનું આ પર્વની ઉજવણી અને ધ્વજવંદન કરીને સૌથી પહેલું કામ એ અહીંયા 14 વીઘાના પ્રોટેક્ટેડ ખેડૂત માટેની જે કાંઈ ઉત્પાદન કરતી જણસ હોય, અન્ય કંઈ આપણી બાગાયતની બાબત પણ હમણાં જાણવા મળી છે, એને તમામ પ્રકારનું પ્રોટેક્શન સાથેનું શેડનું ખાતમુહૂર્ત થયું છે. અને હું તમને કહું કે હમણાં મોરારી બાપુ એવું કીધું હતું કે આ ઋષિ ચેરમાંથી કૃષિ ચેરમાં બેઠા, એટલે કૃષિ મંત્રી નથી, આ કૃષિની ચેર છે. પણ આ ચેરને વધારે ઉજળી કરવા માટે આપ સૌના આશીર્વાદ માંગુ છું કે આ ચેરને વધારે ખેડૂતોના હિતમાં, ખેત મજૂરોના હિતમાં, ગ્રામીણ આપણું જીવન છે એના હિતમાં ઉજળી કરી શકું ને એવા મને આશીર્વાદ આપો આજના દિવસે. આ ચેરને ક્યારેય લાંછન ન લાગે, પણ એનું પ્રકાશ છે એ વધારે ફેલાય. અને આ કૃષિ ચેરમાં બેઠા પછી કોઈ પણ જગ્યાએ હું યાર્ડમાં ગયો હોઉં અને ખાતમુહૂર્ત કર્યું હોય તો એ ગોંડલનું નામ આવશે, ક્યાંય નથી. અહીંયા હમણાં હું વાત કરતો હતો રસ્તામાં, તો મને કહ્યું કે એક આધુનિક આખે યાર્ડ, અને અમેરિકા જેવા અહીંયા તમારે MOU કરવા ક્યારે આવે, હું તો સમજી શકું ને. એ પ્રકારની પારદર્શકતા સાથે ખેડૂતોના હિતમાં કોઈ કમિટી બને, ડિરેક્ટરોની કમિટી ખરીદી માટેનો નિર્ણય કરે, આવું પણ યાર્ડ હું માનું ત્યાં સુધી બહુ ઓછા હશે. એમાંનો આપણો માર્કેટિંગ યાર્ડ છે, અને ત્યારે જ ખેડૂતોનો સહકાર મળતો હોય છે. રસોડાની તમામ વસ્તુઓ કેટલી આવે છે મને ખબર નથી, પણ એ બધી અહીંયા વેચાય છે. હવે ઝીણું ઝીણું કેટલું બધું આવતું હશે. એટલે ભરોસો અને વિશ્વાસ જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે હિમાચલ અને શિમલાથી સફરજન વેચાવા અહીંયા આવે, બાકી નો આવે. ખેડૂતોને 10 કિલો મગ ગયા હોય જીતુભાઈ, તો અહીંયા હરાજમ જાહેરમાં વેચે 10 કિલો મગ ગયા હોય, 10 કિલો તલી થઈ હોય. બોલો, 10 કિલો તલી અને મગ વેચવા અહીંયા સુધી આવે એટલે એને કેટલો ભરોસો હોય છે કે મને આ ભાવ સારા મળે છે, અહીંયા કાંઈ બીજું નહીં થાય. અને એ પ્રકારે પારદર્શકતા સાથે વહીવટ કરીએ છીએ. અહીંયા 65,000 કેરીના બોક્સ એ પણ સિઝનમાં અહીંયા આવે છે, અને દ્રાક્ષ એ મહારાષ્ટ્ર અહીંયા આવે છે. મિત્રો, સફરજન આવે, દ્રાક્ષ આવે, કેરી આવે. ગુજરાતમાં સૌથી વધારે આપણા યાર્ડની અંદર વેચાવા માટે આવતી આ બાગાયતની વસ્તુઓ છે. હું એના માટે અભિનંદન આપું. જણસ તો ઘણી બધી હશે. એક ભરોસો તમે પ્રાપ્ત કર્યો છે ત્યારે જે પ્રકારે તમારો પ્લાન છે, મને જે અશોકભાઈ હમણાં સમજાવ્યું છે, એટલે મેં કહ્યું છે કે રાજ્ય સરકારમાં ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આ યાર્ડને જે મદદ કરવી પડે નહીં કરશું, પણ મારી 2-3 અપેક્ષાઓ પણ મેં રાખી છે. હમણાં શંકરભાઈએ 100 મેટ્રિક ટનનું
સીએનજી પ્લાન્ટ એ મિત્રો નાખ્યો છે ને હું આ યાર્ડને જોઈ રહ્યો છું કે આ યાર્ડ સહકારી ધોરણે જો આ કરે તો ખેડૂતોને ખુશાલ થઈ જાય એવી પરિસ્થિતિ છે. 1 રૂપિયામાં ગોબર લે છે, ઘરે જઈને લઈ આવે છે, ત્યાં એને ટ્રોલી મૂકી છે. મારી વિનંતી છે કે એકવાર હું શંકરભાઈને કહીશ, આપણા ડેરીના ચેરમેન આપ પ્રતિનિધિ મંડળ લઈને જાઓ બાપા. આખી કાયાપલટ કરવાની તાકાત માનનીય અમિતભાઈ શાહ, આપણા ગૃહ અને સહકારિતા મંત્રી મોદી સાહેબના નેતૃત્વમાં સહકારી ખાતું ચલાવે છે. અનેક આયામો અને અનેક નીતિઓ જેમણે નક્કી કરી છે અને રાજ્ય સરકારે સ્વીકારી છે. એમના મોદી સાહેબના વડપણ વાળીને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે મંડળીઓ કેવી રીતે સદ્ધ થાય, સહકારિતા સંસ્થાઓ કેવી રીતે મજબૂત થાય, બેંકો કેવી રીતે મજબૂત થાય, યાર્ડ કેવી રીતે મજબૂત થાય, એના માટેના કેટલાક નીતિઓ બનાવી છે. અમિતભાઈ એનું એક લોકાર્પણ કર્યું અને હમણાં રાજ્યપાલને હું બંને ગયા હતા. સાહેબ, કલ્પના ન કરી શકો ને એટલું મોટું પરિવર્તન એ ખેડૂતના જીવનમાં આવી શકે ને એવી તાકાતો પડી છે ને એના માટે સુઝુકી કંપની પણ મદદ કરે છે. હું તમને વિનંતી કરું છું, ભૂપેન્દ્રભાઈને કહીને કદાચ જગ્યા ન હોય તો અપાવશું, પણ તમારામાં તાકાત છે. આપણે આગળ લઈને આખા સૌરાષ્ટ્રમાં પૂરું પાડી શકો ને એટલું ખાતર એમાંથી નીકળશે. ખેડૂતોને ક્યાંય રાસાયણિક ખાતરની જરૂર નહીં પડે. અને મને કહેતા આનંદ થાય છે, 600 રૂપિયાની થેલીમાં પડાપડી થાય છે ઉત્તર ગુજરાતમાં. પડાપડી આખા ઉત્તર ગુજરાતને પહોંચી શકે એવું એમાંથી સીએનજી માંથી એ પ્રકારનું આપણે ખાતર, પ્રાકૃતિક ખાતર, અને એનું ખેડૂત ક્યારે લેવા જતો હશે? હવે એ આપણે પ્રોવાઈડ કરીએ તો અહીંયા આપણા પૂર્વ એમપી અહીંયા હાજર છે. ખરબો રૂપિયા એ રાસાયણિક ખાતરમાં વિદેશમાં જાય છે, એ હુંડિયામણ બચશે અને ખેડૂતના જીવન એ નવજીવન પ્રાપ્ત થવાનું છે. આપણે પ્રયાસ કરીએ સાથે મળી. હું તમને બધી જ મદદ કરીશ. સૌરાષ્ટ્રમાં સૌથી મોટો પ્લાન એ ભેગા થઈને તમે કરી શકો એવી તાકાત છે. કારણ કે અહીંયા મેં હમણાં કહેતો હતો કે આપણું પીનટ બટર સૌથી શ્રેષ્ઠ છે. મને કહે સાહેબ બધી કંપનીઓ અહીંયા જ આવે છે. મેં તો એને એમય કીધું છે કે તું ઓઇલ મિલે કર, એમાંય 2 પૈસા મળશે. પીનટ બટરનું સહકારી ધોરણે બધાને ફાયદો થાય, પ્રાઇવેટાઇઝેશન તરીકે નહીં. પણ આ બધી ઓપોર્ચ્યુનિટીઓ આવનારા દિવસોમાં ખૂબ છે. અમિતભાઈના શબ્દોમાં હું કહું તો અમિતભાઈ એવું કહ્યું હતું આપણે આ બનાસ ડેરીમાં શંકરભાઈને કે એવડો મોટો રસ્તો એ બનાસ ડેરીએ બતાવ્યો છે કે ભારતના ખરબો રૂપિયા વિદેશમાં જતા અટકશે. અને અમિતભાઈ નક્કી કર્યું કે 100 પ્લાન્ટ હું દેશમાં નખાવાનું છું. આ પ્રકાર એ કાયાપલટ થઈ શકે ગ્રામ્ય જીવનની, ખેડૂતોની. ખર્ચો બહુ થાય છે તો એ ખર્ચો બચાવવા માટેનું એક માધ્યમ રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ચાલતું આપણું સહકારિતા ખાતું. અને હવે તો મને ચોક્કસ દેખાય છે કે અહીંયા જે હમણાં મગફળીની વાત થઈ છે, 11,000 કરોડ થાય છે. આપણે પૂર્ણ ગણીએ, આપણે ઉત્તર ગુજરાતના 2-3 જિલ્લા, જુનાગઢ, કચ્છ, આ બધાને એમાં 1200 કરોડ અને 10,000 કરોડ રૂપિયા આપણા કમોસમી વરસાદના. મને કોઈ કહી શકે કે કેટલા દિવસમાં એનો જીઆર થાય? 7 દિવસમાં જીઆર થયો હોય એવું ભારતની પહેલી ઘટના છે. અવડી મોટી રકમનો 200-300 કરોડનો કદાચ થઈ શકે. હવે એમાં નાણાં ખાતું આવે, કેન્દ્ર સરકાર આવે, અને એથી પણ વધારે મને આજે ખેડૂતોની વચ્ચે વાત કરતા આનંદ થાય છે કે કદાચ જીઆર તો થાય પણ એ ભેગા થઈને તમે કરી શકો એવી તાકાત છે. કારણ કે અહીંયા મેં હમણાં કહેતો હતો કે આપણું પીનટ બટર સૌથી શ્રેષ્ઠ છે. મને કહે સાહેબ બધી કંપનીઓ અહીંયા જ આવે છે. મેં તો એને એમય કીધું છે કે તું ઓઇલ મિલે કર, એમાંય 2 પૈસા મળશે. પીનટ બટરનું સહકારી ધોરણે બધાને ફાયદો થાય, પ્રાઇવેટાઇઝેશન તરીકે નહીં. પણ આ બધી ઓપોર્ચ્યુનિટીઓ આવનારા દિવસોમાં ખૂબ છે. અમિતભાઈના શબ્દોમાં હું કહું તો અમિતભાઈ એવું કહ્યું હતું આપણે આ બનાસ ડેરીમાં શંકરભાઈને કે એવડો મોટો રસ્તો એ બનાસ ડેરીએ બતાવ્યો છે કે ભારતના ખરબો રૂપિયા વિદેશમાં જતા અટકશે. અને અમિતભાઈ નક્કી કર્યું કે 100 પ્લાન્ટ હું દેશમાં નખાવાનું છું. આ પ્રકાર એ કાયાપલટ થઈ શકે ગ્રામ્ય જીવનની, ખેડૂતોની. ખર્ચો બહુ થાય છે તો એ ખર્ચો બચાવવા માટેનું એક માધ્યમ રાજ્યની સરકાર, કેન્દ્રની સરકાર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ચાલતું આપણું સહકારિતા ખાતું. અને હવે તો મને ચોક્કસ દેખાય છે કે અહીંયા જે હમણાં મગફળીની વાત થઈ છે, 11,000 કરોડ થાય છે.
આપણે પૂર્ણ ગણીએ, આપણે ઉત્તર ગુજરાતના 2-3 જિલ્લા, જુનાગઢ, કચ્છ, આ બધાને એમાં 1200 કરોડ અને 10,000 કરોડ રૂપિયા આપણા કમોસમી વરસાદના. મને કોઈ કહી શકે કે કેટલા દિવસમાં એનો જીઆર થાય? 7 દિવસમાં જીઆર થયો હોય એવું ભારતની પહેલી ઘટના છે. અવડી મોટી રકમનો 200-300 કરોડનો કદાચ થઈ શકે. હવે એમાં નાણાં ખાતું આવે, કેન્દ્ર સરકાર આવે, અને એથી પણ વધારે મને આજે ખેડૂતોની વચ્ચે વાત કરતા આનંદ થાય છે કે કદાચ જીઆર તો થાય, પણ એ જીઆર પછી એના ફોર્મ ભરાતા હોય ઓનલાઈન, અને 5 દિવસમાં એના ખાતામાં SMS ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માનની મોદી સાહેબે જે કર્યું એવું કદાચ પહેલી વાર બને છે કે આ બધું ફોર્મ ભરાવાનું શરૂ હોય અને આ બધું તમારા ખાતામાં ટપ 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 44,000 પીડા હોય. પીડા કે નહીં? ખેડૂતોની ચિંતા હતી મગફળી નાની મોટી બચી છે, એનું શું થશે? પણ આ તો ખેડૂતોની થી બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોઈને જે કહેવું એ કે, પણ એની ચિંતા અન્ય રાજ્યમાં કદાચ એ થાય કે આ જણસ કેવી રીતે ખરીદશું. હું આદરણીય મોદી સાહેબના નેતૃત્વની ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકારનો, અમિતભાઈનો વિશેષ આભાર માનીશ કે કમિટી બની છે. વધારે આપણે જો ખરીદી કરવી હોય, કારણ કે 25% રેશિયાની અંદર એ ખરીદી બધા રાજ્યને છૂટ મળે. 25% એટલે કે માત્ર 16 લાખ મેટ્રિક ટન થતી હતી. એનાથી આપણું કઈ ગાડું ભરાય એવું હતું નહીં બાપા. ખેડૂતોની મગફળી જે પ્રકારે રજીસ્ટ્રેશન થયું, લગભગ 9.5 લાખ ખેડૂતોનું, તો એ અમે રેશિયો મૂક્યો. અમિતભાઈને વિનંતી કરી અને મોદી સાહેબે મંજૂરી આપી. સાહેબ 20 લાખ મેટ્રિક ટનથી પણ વધારેની ખરીદીની પરમિશન એ અમિતભાઈએ આપણે ગુજરાતના ખેડૂતો માટેની આપીને ત્યારે અમે મગફળી ખરીદી શક્યા. સમયસર ખરીદી થાય, પાછો અહીંયા યાર્ડમાં વેચાવા આવે. સમજુ માણસો છે, પણ ખેડૂતો માટે છે. ખેડૂતો માટે કરવાની તૈયારી છે. જગતનો તાજ છે. એમના માટે ઉદાર મનથી કેન્દ્રની નરેન્દ્રભાઈની સરકાર અને ભૂપેન્દ્રભાઈની સરકારે પહેલી કોઈને પણ સંશોધન કરવું હોય તો કરી શકે, આ મારી વાતનું ખંડન કરવું હોય તો કરી શકે, પણ એના પુરાવા લઈને આવવું પડે. સાહેબ, પંજાબની અંદર ચર્ચાઓ થાય છે, હજી પણ એને પેકેજ પૂરું મળ્યું નથી. આપણે 9,500 કરોડ રૂપિયા ખેડૂતના ખાતામાં આપી દીધા. 26 થી 75 ને 75 થી 100 ને એનું નુકસાન થયું તેનું ગણિત ને એવું નહીં. પંચરોજ કામ કરીને સરપંચની ઓફિસે નક્કી થાય કોના ખેતરના કોના ખેડૂમાં હું વાવ્યું છે. એ રાજ્ય સરકાર માન્ય કરે, કેન્દ્ર સરકાર માન્ય કરે. આ ઇતિહાસ ગુજરાતે સર્જ્યો છે. તમે પણ ભૂતકાળમાં જોયું છે. પણ જે પ્રકારે જે સમયે વરસાદ આવ્યો, બરોબર એ સિઝન બાકી હોય અને એક ધારો આ પ્રકારનો વરસાદ, અને એમના કારણે નાની મોટી કંઈ પણ બાબતોને જોયા વગર રાજ્યની સરકારે કેન્દ્રના આશીર્વાદથી હિંમતપૂર્વકનો નિર્ણય લીધો. કારણ કે તમારા થકી બનેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. માત્ર વાતો નથી કરતા. મારી વિનંતી છે કે આ વાત એ કોઈ પણ માણસને કર્યું હોય ને તો કરી શકે કે 10,000 કરોડનું પેકેજ એક તો ક્યાંય કોઈ એ પ્રકારે અલગ અલગ પ્રકારે ભેગું કરીને ગણાવી શકાય, પણ આવું કમોસમી વરસાદની અંદર આટલું મોટું પેકેજ એ ભારત વર્ષમાં કદાચ સૌપ્રથમ ગુજરાતમાં છે. અને મને આનંદ છે કે ખેડૂતોની ખુશી જોઈને ઘણા એવા મેસેજો કરતા હતા અને ઘણાને બીક હતી ક્યાંય જાતા નહીં હો, આ ખરીદી થાય છે ને નગર તમને ઓલા નહીં મળે. એટલે તું નક્કી કરવાનો ઓલા મળશે નહીં મળે. ઓલા મળે છે ને આ મળે છે એ કરી દીધું. અને પછી ઘણા બધા ખેડૂતો આવ્યા હવા યાર્ડમાં. અહીંયા આપણે જે ખરીદી થાય ને પછી આવ્યા, ત્યાં સુધી મૂંઝાતા હતા કે હમણાં આપણે જોઈએ શું થાય છે. સાચી વાત છે ને? હું 2-4 વાર બોલ્યો તોય ભરોસો નતો. મેં તો ખેડૂતો મૂંઝાય ને અમે ખરીદી શરૂ કરી છે. પણ કેટલાક ગેરમાર્ગે દોરવા વાળા લોકો, ખેડૂતોના વાતે રાજનીતિ કરવા નીકળેલા લોકો, એમને કહું છું કે આવું દેશની અંદર તમારી સરકારો હોય અને બન્યું હોય તો રાજ્યને તમે પુરાવા આપજો. ખરીદી પણ થાય, સહાય પણ મળે, યાર્ડમાં પણ વેચાય અને ક્યાંય પણ ખેડૂતને તકલીફ ન પડે એનું ધ્યાન રાખ્યું. નાની મોટી કદાચ કોઈ તકલીફ પડી હોય તેને દૂર કરવાના પ્રયાસ અમે કર્યા છે. આવડું મોટું તંત્ર છે, ક્યાંક એવું દેખાય ને આમ એ પ્રકારનું સરભર કરવાનો, એ દૂર જ કરવાનો પ્રયાસ કર્યો છે. અને મને આનંદ છે કે હંમેશા સકારાત્મક રીતે રાજનીતિ કરીને
લોકોના હૃદય સુધી પહોંચાતું હોય છે. નકારાત્મક રાજનીતિ કરીને, ગેરમાર્ગે દોરીને, ભરમાવીને, ઉશ્કેરીને ક્યારેય રાજનીતિ કરવા જાઓ ને તો ભગવાન રામ એ અમારા ખેડૂતની અંદર ન વસે. ભગવાન રામ ત્યારે જ વસે કે અંતરનો ભાવ હોય, કંઈક કરવા માટેની તૈયારીઓ હોય, અને રામ વસે તો મતપેટીમાં એ કમળ નીકળે. કારણ કે અયોધ્યામાં રામ બેઠો છે અને અંદરે રામ બેઠો છે. આપણી કલ્પનાનું ભારત માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં બની ગયું છે, બનવા જઈ રહ્યું છે. નથી કહેતો હું. મહાકાળી માતાની ધજા 600 વર્ષે ચડે. સોમનાથ પર્વ ઉજવાય, સોમનાથ સ્વાભિમાન પર્વ. 1000 વર્ષ પહેલા જે આક્રમણ કરતાઓએ આપણું મંદિર તોડવાના હુમલા કર્યા, 1000 વર્ષ થાય, 75 વર્ષ એ જીર્ણોદ્ધારને સરદાર વલ્લભભાઈ પટેલે કર્યા હોય એ થાય. કાશી વિશ્વનાથ, સોમનાથ, દ્વારિકાધીશ, મહાકાલ, આ બધું એ નરેન્દ્રભાઈ મોદીને જ હોવું જોઈએ. એટલે મેં કીધું છે કે ભારત આગળ વધી ચૂક્યું છે, અને એટલા માટે આપણે સૌ સાથે મળીને આપણું એક ને શ્રેષ્ઠ ભારત બને એવું આપણું આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી છે. અને એ દિવસે અહીંયા આપણે ખાતમુહૂર્ત કર્યું છે. ત્યારે હું મહાદેવને પ્રાર્થના કરી, સોમનાથ મહાદેવને, ભગવતીને, માને કે અમારા ખેડૂતો અહીંયા આવે ને એ ટાઢક લઈને જાય એવી એમની ઉપર કૃપા કરજો. એના અંતરનો આશીર્વાદ મળે, એનો આતડી ઠરે એવો આ યાર્ડમાં એને આમદની મળે, એમની કિંમતનું બજાર મળે. અને એમણે જે અપેક્ષા રાખી હોય એ અમારા યાર્ડના ભાઈ ચેરમેન શ્રી, અમારા પ્રતિનિધિશ્રીઓ, એ સૌના નેતૃત્વની અંદર એ હાશકારો, એના આવા અનેક તમે પ્રકલ્પો એ શરૂ કર્યા. હું અહીંયા હોઈ ગયો છું, અહીંયા જ હતો. આ રૂમ છે ને સર્કિટ હાઉસ કરતા હારા છે. ખેડૂતો માટેની આ સુવિધાઓ, વેપારી માટેની સુવિધા, જમવાનું શ્રેષ્ઠતમ, આ તમામ સુવિધાઓ એ ખેડૂતો માટે થઈને ચિંતા કરી રહી છે. ત્યારે હું ભગવાનને, અહીંયા ગણપતિની પ્રાર્થના કરું છું કે અમારા ખેડૂતના જીવનમાં ક્યારેય વિઘ્ન ના આવે. અને વિઘ્ન આવે ને તો સરકાર તરીકે અમે તો ઉભા રહીએ, પણ એના મનોબળને મક્કમતાથી ફરી વખત બેઠો થાય. કારણ કે તો લડવૈયો છે ખેડૂત છે. એ તો એને કુદરતો સામે બાદ ભીડી છે. એના માટે રોડાવાળા ઘણા નીકળશે, હસાવાવાળા ઓછા નીકળશે. કે આવો બેઠા છીએ, આવો આપણે હસીએ અને આગામી દિવસોમાં લડત આપીને પુનઃ આપણો ખેડૂત બેઠો થાય અને એ સમૃદ્ધિના ખોળામાં રમે. એવું આપણું એક નવા પ્રકારની સમય આપણા માટે આવી રહ્યો છે. ત્યારે પુનઃ એકવાર આપ સૌને શુભકામના આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. અને કૃષિ મંત્રી તરીકે હવે પેલું ખાતમુહૂર્ત યાર્ડમાં આજે મેં કર્યું છે. હવે અનેક પ્રકારે કરીશું. આ યાર્ડને જ્યાં જેવી જરૂર પડે ત્યાં રાજ્યની સરકાર એ તમારી બાજુમાં ઊભી છે. પણ નવા નવા પ્રકલ્પો આપણે લઈને આપણે એક નવી પહેલ સૌરાષ્ટ્રમાં પાડીએ એવી પણ મારી આપ સૌને વિનંતી છે.